જય શ્રી રામ ગ્રુપ પરિવાર દ્વારા આજરોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરી 2024ના રોજ ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। તેને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે, જેને લઈને આજે વડોદરામાં જય શ્રી રામ ગ્રુપ પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રામાં ગ્રુપના સદસ્ય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ શોભાયાત્રા શહેરના સયાજીગંજ પરશુરામ ભટ્ટાથી રેલવે સ્ટેશન કાલાઘોડા રામજી મંદિર સુધી કરવામાં આવી હતી। આ શોભાયાત્રામાં ઉપસ્થિત ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ રહ્યા હતા। 500 વર્ષની ઘોર તપસ્યાના પછી જે અમારા પ્રભુ શ્રી રામનું ભવ્ય મંદિર બન્યું છે એની ખુશિયાલી મનાવવાની છે, આખા દેશને મનાવવાની છે, તો અમે બી મનાવીએ છીએ। અને આખું જય શ્રી રામ ગ્રુપ પરિવાર તમે જોઈ શકો છો, પાછળ જ શોભાયાત્રા છે, મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જય શ્રી રામ ગ્રુપ પરિવાર સાથે જોડાયેલા છે। અને તમામ સનાતની ભાઈઓને બી આહવાન કરું છું કે આવો, હજુ બી શોભાયાત્રા બહુ લાંબી છે અને મીડિયાના માધ્યમથી લાઈવ જોતા હોય તો તાત્કાલિક ધોરણે આ શોભાયાત્રામાં જોડાય। શોભાયાત્રા શહેરના સયાજીગંજ પરશુરામ ભટ્ટો રેલવે સ્ટેશન, પછી કાલાઘોડા પંચમુખી હનુમાન દાદા, કાલાઘોડા રામજી મંદિર, ડેરી રેન્જ સર્કલ, સૂર્ય પેલેસ હોટલ થઈને પછી દર્શનમ ફ્લેટ પાસે મહાઆરતીનું આયોજન રાખ્યું છે। વિશેષ ઉપસ્થિતિમાં કોણ કોણ આવશે? વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય છે અમારા ચેતનભાઈ દેસાઈ અને બીજા બી બધા બહુ છે, પણ અમારો ઉદ્દેશ એવો છે કે સનાતન ધર્મને એક કરવાનું છે અને જેના માટે 500 સાલ પછી ઘોર તપસ્યા પછી આ ખુશિયાલી મની છે, જેની ખુશિયાલી મનાવવા માટે જય શ્રી રામ ગ્રુપ પરિવાર તમામ હિન્દુઓને એક કરવા માટે આ એક મુહિમ છેડેલી છે। હિન્દુ એક થાવ અને ધર્મની રક્ષા કરવા માટે બહાર નીકળો। જય શ્રી રામ ગ્રુપ પ્રમુખ રાજુ અગ્રવાલ। સમાચારોના સતત અપડેટ માટે આજે જ જોડાઓ TRC 24 કલાક સાથે। સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને ફોલો કરો TRC 24 કલાકને Facebook અને Instagram પર।